નમસ્કાર, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। એક નજર કરીએ આજના સમાચાર પર। વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં રહેતા રાજસ્થાની મારવાડી સરગરા સમાજ દ્વારા ધૂળેટી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી। હોળી ધૂળેટી રાજસ્થાની સમાજ માટે એક ઉત્સાહભર્યો તહેવાર હોય છે, જેમાં સમાજના અલગ અલગ રીત રિવાજ પણ જોડાયેલા હોય છે। એવી જ એક સરગરા સમાજ દ્વારા પરંપરાગત ધૂળેટીના દિવસે એટલે કે હોળીના 6 મહિના પહેલા જન્મ થયેલા પુત્ર કે પુત્રીને ધૂળેટીના દિવસે સમાજના લોકો એકત્રિત થઈ સમાજના વ્યક્તિના ઘરે જઈ જન્મ થયેલો પુત્ર કે પુત્રી એમના ઘર આંગણે જઈ વધામણા કરવામાં આવે છે। એને મારવાડી ભાષામાં ઢૂંઢ પણ કહેવામાં આવે છે અને સમાજના લોકો મોટી લાકડી અને સોંગ વગાડી રાજસ્થાની ભાષામાં ગીતો ગાઈ વધામણા કરતા હોય છે। સમાજ માટે આ તહેવાર ખૂબ જ ઉત્સાહ ઉમંગથી ઉજવણી કરતા હોય છે અને મારવાડી ભાષામાં ફાગણના ગીતો પણ ગાતા હોય છે। અમે રાજસ્થાની સરગરા સમાજના લોકો છે અને હોળી ધૂળેટી અમારા માટે રાજસ્થાની સમાજનો બહુ મોટો તહેવાર છે અને આજના દિવસે ધૂળેટીના આજના દિવસે અમે બધા ઘરે ઘરે જઈને લોકોને જે કોઈને ત્યાં નવો બાળક અવતર્યો હોય એમને ત્યાં ઢૂંઢીએ છીએ એમને લાકડીઓથી અને હર્ષોલ્લાસની જેમ દર વર્ષે અમે ધૂળેટી પર્વ ઉજવીએ છીએ અને સરગરા સમાજના તમામ લોકો એકબીજાને ઘરે જઈ અને નવા વર્ષની ઉજવણી કરીએ છીએ। રાજસ્થાની માટે બહુ અનેરું મહત્વ હોય છે। હા, ખરેખર અમે રાજસ્થાની માટે હોળી પર્વનું બહુ મોટું મહત્વ હોય છે। હોળી ધૂળેટીનું બહુ મોટું મહત્વ હોય છે। રાજસ્થાનમાં મનાવવા કેવી રીતના આવે? રાજસ્થાની સમાજ આખા રાજસ્થાનમાં મનાવે છે અને વડોદરામાં અમે તમામ સરગરા સમાજના લોકો આ પર્વ સારી રીતે ઉજવીએ છીએ। શું નામ છે આપનું? ભરતભાઈ સરગરા। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।